ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના અને ઉદાહરણના દાખલા પ્રેરિત ઈએમએફના સંદર્ભમાં અને લેન્ઝના નિયમ આધારિત જોયા હતા. આજે આપણે નવા ટોપિક પર જઈએ, પ્રેરકત્વ. મિત્રો, સૌપ્રથમ પ્રેરકત્વ કોને કહેવાય એ સમજીએ. એ પહેલાં આગળ ફેરેડેના કેટલાક નિયમોનો અભ્યાસ કર્યો હતો. એ નિયમોમાં આપણે બે ગૂંચળાનો એક પ્રયોગ સમજ્યા હતા. એ પ્રયોગની અંદર આપણે જોયું હતું કે જ્યારે કોઈ એક ગૂંચળાની સાથે ગેલ્વેનોમીટર જોડવામાં આવે છે અને બીજા ગૂંચળાની સાથે અહીંયા એક સાદી કળ તેમજ બેટરી જોડવામાં આવે છે. જ્યારે આ ગૂંચળાને બીજા ગૂંચળાની સાપેક્ષમાં ગતિ કરવામાં આવે છે ત્યારે પ્રથમ ગૂંચળાના ફ્લક્સની અંદર ફેરફારો થાય છે. અથવા બીજી રીતે કહીએ તો જ્યારે આ કળને ઓન ઓફ કરવામાં આવે છે ત્યારે પણ આ ગૂંચળાના ફ્લક્સની અંદર ફેરફાર થાય છે અને પ્રથમ ગૂંચળાની અંદર ઈએમએફ પ્રેરિત થાય છે. તો આ બંને કિસ્સાઓની અંદર પ્રથમ ગૂંચળાના ફ્લક્સમાં ફેરફાર થાય છે. તો મિત્રો, પ્રથમ ગૂંચળાના ફ્લક્સમાં જે ફેરફાર થાય છે એ ફ્લક્સ બીજા ગૂંચળાના પ્રવાહના કારણે રચાય છે. તો આપણે આવું કહી શકીએ કે ગૂંચળામાં ઉદ્ભવતું ફ્લક્સ એ પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. ગૂંચળાને ગતિ કરવામાં આવે તો પણ ફ્લક્સ ઉત્પન્ન થાય છે. ગૂંચળાને ઓન ઓફ કરવામાં આવે ત્યારે પણ ફ્લક્સ ઉત્પન્ન થાય છે. તો આ ફ્લક્સનો આધાર એ ગૂંચળામાં વહેતા પ્રવાહ પર છે. આ વસ્તુને ગાણિતિક સ્ટેપમાં લખીએ તો આ રીતે લખી શકાય કે phi b is proportional to I. જો ગૂંચળું n આંટાવાળું હોય તો આપણે આ રીતે લખી દઈએ કે n આંટાવાળા ગૂંચળા માટે સમીકરણ લખીશું n phi b is proportional to I. મિત્રો, આપણે જોયું હતું કે જ્યારે સમય સાથે ગૂંચળાને નજીક લાવવામાં આવે અથવા પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો ફ્લક્સમાં પણ ફેરફાર થાય છે. તો આ રીતે લખી શકાય કે જ્યારે પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારે ફ્લક્સમાં ફેરફાર થાય છે. તો પ્રવાહમાં ફેરફાર થાય તો ફ્લક્સમાં ફેરફાર થાય છે. આથી આ સમીકરણને સમય સાથે થતા ફેરફાર વાઇઝ લખીએ તો આ રીતે લખી શકાય કે n d phi b upon dt is equal to di upon dt. તો મિત્રો, ફ્લક્સમાં થતા ફેરફારનો આધાર એ પ્રવાહ પર છે. એને આપણે આ રીતે લખી શકીએ છીએ. અહીંયા મિત્રો આપણે એક સમીકરણ લખ્યું છે. આ સમીકરણને 1 નંબર આપી સમીકરણને ફરીથી લખીએ તો આ રીતે લખી શકાય કે સમીકરણ 1 પ્રમાણે phi b is proportional to I. આપણે સૌ જાણીએ છીએ કે અહીંયા કોઈક સપ્રમાણતા અચળાંક આવે છે. અત્યારે આપણે લખતા નથી, પરંતુ જ્યારે બરાબર મૂકીએ છીએ ત્યારે કોઈક અચળાંક અહીંયા આપણે લખીએ છીએ તો લખી શકાય કે અહીં સપ્રમાણતા અચળાંક મળે છે. અને આ જે સપ્રમાણતા અચળાંક મળે છે એને ગૂંચળાનું પ્રેરકત્વ કહેવામાં આવે છે, જેને પ્રેરકત્વ કહે છે. મિત્રો, જ્યારે કોઈ બી સ્ટેપ આપણે લખતા હોઈએ છીએ ત્યારે આ રીતે લખીએ છીએ કે a is proportional to b, અને જ્યારે અહીંયા બરાબર મૂકીએ છીએ ત્યારે કોઈક કોન્સ્ટન્ટ લખીએ છીએ લાઈક કે. તો કે જે છે એ સપ્રમાણતા અચળાંક છે. તો એ જ પ્રમાણે અહીંયા પણ જ્યારે બરાબર મૂકીશું ત્યારે કોઈક સપ્રમાણતા અચળાંક આવે છે. એ સપ્રમાણતા અચળાંકને પ્રેરકત્વ કહે છે. તો આ પરથી પ્રેરકત્વને લખવામાં આવે તો પ્રેરકત્વનું સૂત્ર આ રીતે લખી શકાય કે પ્રેરકત્વ બરાબર
આઈને છેદમાં લાવી દઈએ તો સૂત્ર થાય છે 5b/I. અને આ પરથી પ્રેરકત્વની વ્યાખ્યા લખવામાં આવે તો આ રીતે લખી શકાય કે 5b/I, I જે છે પ્રવાહ છે, phi એટલે ફ્લક્સ છે, તો ગૂંચળામાં વહેતા એકમ પ્રવાહ દીઠ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સને પ્રેરકત્વ કહે છે. ઓકે, તો મિત્રો આ પ્રમાણે આપણે પ્રેરકત્વની વ્યાખ્યા લખી શકીએ છીએ કે ગૂંચળામાં એકમ પ્રવાહ દીઠ ગૂંચળા સાથે સંકળાયેલ જે ફ્લક્સ મળે છે એ ફ્લક્સને આપણે પ્રેરકત્વ તરીકે બતાવીએ છીએ. પ્રેરકત્વની વાત કરીએ તો પ્રેરકત્વ એ ફ્લક્સ અને પ્રવાહનો ગુણોત્તર છે. મિત્રો પ્રેરકત્વના એકમની વાત અહીંયા કરીએ તો પ્રેરકત્વનો એકમ સૂત્ર પરથી લખીએ તો સૂત્ર એટલે કે ફ્લક્સ છે, ફ્લક્સનો એકમ આપણે વેબર લખી શકીએ અને છેદમાં પ્રવાહ છે જેનો એકમ એમ્પિયર છે. તો આના માટે આવો એક એકમ મળી જાય વેબર પર એમ્પિયર ઇન્વર્સ. તો આવો પણ એક એકમ અહીંયા મળે છે પ્રવાહનો એકમ એમ્પિયર, જેને એ વડે લખીએ તો વેબર એમ્પિયર ઇન્વર્સ લખી શકાય. અથવા વૈજ્ઞાનિકના નામ પરથી લખીએ તો પ્રેરકત્વની શોધ એ હેનરી નામના વૈજ્ઞાનિકે કરી હતી, જેના નામ પરથી એચ લખવામાં આવે છે. એચને આપણે હેનરી તરીકે બતાવીશું. ઓકે, તો આ પ્રમાણે આપણને પ્રેરકત્વનો એકમ મળે છે. પ્રેરકત્વ માટે પારિમાણિક સૂત્ર લખીએ તો પ્રેરકત્વ માટે જો પારિમાણિક સૂત્ર લખવામાં આવે તો મિત્રો સૂત્ર અનુસાર 5b/I નો ગુણોત્તર. તો આપણે અહીંયા પારિમાણિક સૂત્ર તૈયાર કરીએ. અંશમાં આપણને 5b મળે છે અને છેદમાં પ્રવાહ મળે છે. હવે ફ્લક્સનું જો સૂત્ર લખવામાં આવે તો આપણે ba લખી શકીએ ba/I. b એટલે ચુંબકીય ક્ષેત્ર છે જેનું પારિમાણિક સૂત્ર મૂકીએ. તો મિત્રો ચુંબક ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર પ્રકરણ 4ના જે સૂત્રો હતા એ પ્રમાણે બનાવીએ તો એક સૂત્ર લઈએ F = IL × B. આ સૂત્ર અનુસાર બીનું પારિમાણિક સૂત્ર શોધીએ તો B = F/IL થાય. હવે પારિમાણિક સૂત્ર લખીએ તો Fનું પારિમાણિક સૂત્ર એટલે કે m1 L2 T - 2. Iનું પારિમાણિક સૂત્ર I એટલે એમ્પિયર, તો એના માટે લખીશું A-1 છેદમાં લખીએ તો A1 અને L એટલે લંબાઈ છે તો L1. તો આ પરથી બીનું પારિમાણિક સૂત્ર મળશે આપણને m1 L1 T - 2 A-1. તો આ પ્રમાણેનું પારિમાણિક સૂત્ર મળે છે m1 L1 T - 2 A-1. જો બીની જગ્યાએ લખીએ તો m1 L1 T - 2 A-1 અપોન ફરીથી ગુણાકારમાં a છે તો ક્ષેત્રફળ છે માટે L2 લખીશું અને છેદમાં I એ પ્રવાહ દર્શાવે છે તો પ્રવાહ માટે A1 લખીએ. અને આ બધાનું જો સાદુરૂપ આપવામાં આવે તો આપણને કંઈક આવું સૂત્ર મળશે કે m1 કે L1 અને L2 એટલે કે L3 T - 2 અને A-1. તો આ પ્રમાણે આપણને પારિમાણિક સૂત્ર મળે છે, જેની નોંધ અહીંયા કરીએ તો m1 L3 T - 2 A-2. ઓકે, તો આ પ્રમાણેનું એક પારિમાણિક સૂત્ર આપણને મળશે. પ્રેરકત્વ માટે અન્ય કેટલાક મુદ્દાઓની વાત કરીએ તો પ્રેરકત્વ એ અદિશ રાશિ છે. આપણે યાદ રાખીશું પ્રેરકત્વ એ અદિશ રાશિ છે.
સૂત્રની અંદર ફાઈ બી એટલે ફ્લક્સ છે, ફ્લક્સ અદિશ રાશિ છે, છેદમાં પ્રવાહ પણ અદિશ રાશિ છે, તો પ્રેરકત્વ પણ અદિશ રાશિ છે. તો મિત્રો અહીંયા આપણે વાત કરી કે ગૂંચળાની અંદર પ્રેરકત્વ એટલે શું. ફક્ત આ પ્રમાણે યાદ રાખીશું કે ફ્લક્સમાં થતો ફેરફાર એ પ્રવાહ પર આધારિત છે અને જે અહીંયા કોન્સ્ટન્ટ મળે છે એને આપણે ગૂંચળાનું પ્રેરકત્વ તરીકે ઓળખીશું. પ્રેરકત્વના પ્રકારોની વાત કરીએ તો પ્રેરકત્વના બે પ્રકારો છે, જે પૈકી પહેલો પ્રકાર છે જેને આપણે અન્યોન્ય પ્રેરકત્વ કહીશું અને બીજા પ્રકારને આત્મપ્રેરકત્વ કહે છે. ઓકે, તો આ બંને પ્રકારો વિશે હવેના ટોપિકની અંદર આપણે વિસ્તૃત અભ્યાસ કરીશું. તો પ્રેરકત્વના બે પ્રકારો છે, અન્યોન્ય પ્રેરકત્વ અને આત્મપ્રેરકત્વ. તો મિત્રો અહીંયા થોડીક સમજ આપવામાં આવી છે પ્રેરકત્વ અંગેની, જે ટોટલી સમજ એ આપણને આ પ્રમાણે અહીંયા આપેલી છે અને આ પ્રમાણે આપ યાદ રાખીશું. પ્રેરકત્વ કોને કહેવાય, જેની વિશે આપણે અહીંયા સમજ આપી. મિત્રો હવે આપણે આગળ જોઈએ. ફેરેડેના બે ગૂંચળાનો પ્રયોગ દ્વારા અન્યોન્ય પ્રેરકત્વની સમજ આપો. હમણાં આપણે વાત કરી હતી કે પ્રેરકત્વના બે પ્રકારો છે, અન્યોન્ય પ્રેરકત્વ અને આત્મપ્રેરકત્વ. તો સૌપ્રથમ જે કિસ્સો છે એ લઈએ આપણે અન્યોન્ય પ્રેરકત્વ. ફેરેડેના પ્રયોગની અંદર આપણે સમજ્યા હતા કે જ્યારે ગૂંચળાને સાપેક્ષ ગતિ કરાવવામાં આવે તો ફ્લક્સમાં ફેરફાર કરી શકાય છે. અહીંયા જે આકૃતિ દોરી છે એમાં આપણે જોઈએ તો પ્રથમ જે ગૂંચળું દર્શાવ્યું છે એ ગૂંચળાને C1 વડે દર્શાવીએ અને બીજા ગૂંચળાને આપણે C2 વડે દર્શાવીએ. તો આ પ્રમાણે લખી શકીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ગૂંચળાઓ C1 અને C2 છે. C1 નું જે કનેક્શન છે એની સાથે આપણે ગેલ્વેનોમીટર જોડેલું છે, તો લખીએ કે C1 સાથે ગેલ્વેનોમીટર તેમજ C2 ગૂંચળાની વાત કરીએ તો C2 સાથે આપણે જોઈ શકીએ મિત્રો અહીંયા એક સાદી કળ જોડેલી છે અને અહીંયા એક બેટરી જોડેલી છે. તો C2 સાથે બેટરી અને જોકી કળ જોડવામાં આવેલી છે, જોડેલ છે, જેને આપણે K વડે દર્શાવીશું. મિત્રો હવે આપણે સમજ્યા હતા કે જ્યારે ગૂંચળાને ગતિ કરવામાં આવે છે અથવા આ જે કળ છે એને ઓન ઓફ કરવામાં આવે છે ત્યારે પ્રથમ ગૂંચળાની અંદર ફ્લક્સમાં ફેરફાર થાય છે. તો મિત્રો જ્યારે આ કીને અહીંયાથી ઓફ કરવામાં આવે છે એ દરમિયાન બીજા ગૂંચળામાંથી ધારો કે I2 જેટલો પ્રવાહ વહે છે. તો આ રીતે લખી શકાય કે ગૂંચળા C2 માંથી વહેતો પ્રવાહ I2 હોય તો બીજા ગૂંચળામાંથી જ્યારે I2 જેટલો પ્રવાહ વહે છે તો એ પ્રવાહના કારણે પ્રથમ ગૂંચળાની અંદર ફ્લક્સ બદલાય છે. તો આપણે આવું લખી શકીએ કે જ્યારે C2 ગૂંચળામાંથી વહેતો પ્રવાહ I2 હોય તો પ્રથમ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ, તો પ્રથમ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ, પ્રથમ ગૂંચળા C1 સાથે સંકળાયેલ ફ્લક્સ. આપણે સમજી શકીએ મિત્રો કે આ ગૂંચળાનું ક્ષેત્રફળ ધારો કે A1 હોય અને ચુંબકીય ક્ષેત્ર B1 હોય તો ફ્લક્સ N1 ∅1 છે. ઓકે, N1 એટલે ગૂંચળા પર આંટાની સંખ્યા અને ફ્લક્સ જેને આપણે ∅1 તરીકે દર્શાવીએ છીએ. હવે આ ફ્લક્સ કઈ બાબત પર આધારિત છે, તો આપણે કહી શકીએ કે જો આમાંથી પ્રવાહ પસાર કરવામાં ના આવે તો ફ્લક્સ ઉત્પન્ન થતું નથી. પ્રવાહ પસાર થાય છે એના કારણે આપણને ફ્લક્સ મળે છે. તો લખી શકીએ કે ફ્લક્સનો આધાર N1 ∅1 is proportional to
બીજા ગુચડાનો પ્રવાહ એટલે કે I2 પર રહેલો છે. ઓકે, તો પ્રથમ ગુચડા સાથે સંકળાયેલ ફ્લક્સ એ બીજા ગુચડામાંથી વહેતા પ્રવાહ પર આધારિત છે. પ્રપોઝલનું ચિહ્ન અહીંયાથી આપણે દૂર કરીએ તો N1 ઇક્વલ ટુ અહીંયા એક કોન્સ્ટન્ટ મૂકીએ છીએ જેને m વડે દર્શાવીએ I2. એમને આપણે પ્રેરકત્વ એવું કહ્યું હતું, પરંતુ અહીંયા જે પ્રેરકત્વ મળે છે m, તો m બરાબર સપ્રમાણતા અચળાંક જેને અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. ઓકે, તો આ પ્રમાણે આપણને અહીંયા અન્યોન્ય પ્રેરકત્વની વાત મળે છે. થિયરીને આગળ વધારીએ કે જો પ્રવાહની અંદર ફેરફાર કરવામાં આવે તો સમય સાથે જો પ્રવાહ ચેન્જ થાય છે તો એવા સંજોગોની અંદર પ્રથમ ગુચડા સાથે સંકળાયેલું ફ્લક્સ પણ બદલાય છે. તો મિત્રો આવું લખી શકાય કે જો સમય સાથે પ્રવાહમાં ફેરફાર થાય તો ફ્લક્સમાં પણ ફેરફાર થાય છે. ફ્લક્સમાં થતો ફેરફાર સમય સાથે ફ્લક્સમાં થતા ફેરફારને આપણે આ રીતે બતાવીએ d/dt ઇન્ટુ N1 બરાબર m d/dt ઇન્ટુ I2. અને આ સ્ટેપને આ રીતે મૂકી શકાય કે N1 એટલે કે આંટાની સંખ્યા કોન્સ્ટન્ટ છે, d/1/dt બરાબર m અહીંયા આવશે di2/dt. મિત્રો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો નિયમ આપણે ભણ્યા હતા તો કહ્યું હતું કે ફ્લક્સમાં થતા ફેરફારને EMF કહે છે. તો આ સૂત્રનો અહીંયા આપણે યુઝ કરીએ કે d∅dt બરાબર -E. વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત આનો યુઝ કરવામાં આવે તો અહીંયા લખી શકાય કે -E બરાબર m di2/dt. અને માઇનસ ચિહ્નને પેલી તરફ જવા દઈએ તો એપ્સિલોન બરાબર -m di2/dt. તો આ સૂત્ર નંબર 2 મળે છે, જેને આપણે યાદ રાખીશું કે પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો ફ્લક્સમાં ફેરફાર થાય છે અને ફ્લક્સમાં ફેરફાર કરી અને EMF પ્રોડ્યુસ કરી શકાય છે. તો સમીકરણ નંબર આને આપણે 2 વડે દર્શાવીએ. આગળ જે સમીકરણ મેળવ્યું હતું એ સમીકરણને આપણે 1 વડે દર્શાવીએ. તો મિત્રો અહીંયા આપણે 2 સૂત્રો તૈયાર કર્યા. બંને સૂત્રો એ આપણને અન્યોન્ય પ્રેરકત્વ સમજાવે છે. એક બીજા મુદ્દાની વાત કરીએ, અન્યોન્ય પ્રેરકત્વનો આધાર. અન્યોન્ય પ્રેરકત્વનો આધાર. મિત્રો સૂત્રમાં m એ અન્યોન્ય પ્રેરકત્વ છે, તો આવું લખી શકાય કે m બરાબર N1 ∅1/I2. આ સૂત્ર અનુસાર કઈ કઈ બાબત પર આધારિત છે એ મુદ્દાઓની વાત કરીએ તો સૌપ્રથમ N1 એટલે કે આંટાની સંખ્યા બદલવામાં આવે તો અન્યોન્ય પ્રેરકત્વ બદલાય છે. તો આપણે લખી શકીએ કે ગુચડા પર આંટાની સંખ્યા. ત્યારબાદ ∅1 તો ∅ બરાબર સૂત્ર લખીએ તો b પ્રમાણે જેમાં a આવે છે એ એટલે કે ગુચડાનું ક્ષેત્રફળ, મતલબ કે આપણે આકાર લખી શકીએ, ગુચડાના પરિમાણ પર આધારિત છે એવું કહી શકીએ. ગુચડાના પરિમાણ પર, પરિમાણને આપણે આકાર તરીકે પણ દર્શાવી શકીએ, આકાર પર આધારિત છે. ત્રીજા કિસ્સાની અંદર ફ્લક્સના સૂત્રમાં b પણ આવે છે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર પર આધારિત છે. આ ચુંબકીય ક્ષેત્ર મતલબ કે બે ગુચડાઓ વચ્ચેનું જે અવકાશ છે એ અવકાશના ચુંબકીય ક્ષેત્ર પર આધારિત છે. તો ત્રીજા મુદ્દામાં આપણે આવું લખી શકીએ કે બે ગુચડાના વચ્ચેના માધ્યમના ચુંબકીય ગુણધર્મો પર આધારિત છે. અને
અન્યોન્ય પ્રેરકત્વના અન્ય એક મુદ્દાની વાત કરીએ તો ફ્લક્સમાં ફેરફાર એ સાપેક્ષ નમનના આધારિત પણ થઈ શકે છે, તો ખૂણો બદલીને અથવા સાપેક્ષ નમન પર આધારિત છે. બે ગુચડામાંથી કોઈ એક ગુચડાનું સાપેક્ષ નમન કરવામાં આવે તો ફ્લક્સ બદલાય છે અને ફ્લક્સમાં ફેરફાર કરી અને અન્યોન્ય પ્રેરકત્વ મેળવી શકાય છે. તો મિત્રો થિયરીના અંતે આપણે 2 પોઈન્ટ્સ યાદ રાખીશું, 2 સૂત્રો યાદ રાખીશું. ફર્સ્ટ, આ એક સમીકરણ યાદ રાખીશું કે ગુચડામાં રચાતો ફ્લક્સ એ પ્રવાહના સમપ્રમાણમાં છે, તો સમીકરણ નંબર 1 જેમાં એમને અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. પ્રવાહમાં ફેરફાર થાય તો ફ્લક્સમાં ફેરફાર થાય અને એ પરથી આપણને સૂત્ર નંબર 2 મળે છે, ઈએમએફ મળે છે. એ ઈએમએફ આપણને આ પ્રમાણે મળે છે અને ગુચડું જે અન્યોન્ય પ્રેરકત્વ છે એ કઈ બાબત પર આધારિત છે એના કેટલાક 4 પોઈન્ટ છે એ આપણે યાદ રાખીશું. અન્યોન્ય પ્રેરકત્વ સમજ્યા બાદ હવે આપણે જોઈએ અન્યોન્ય પ્રેરકત્વ અંગેની કેટલીક વ્યાખ્યાઓ. હમણાં આપણે થિયરી શરૂઆત કરી ત્યારે કહ્યું હતું કે પ્રથમ ગુચડા સાથે સંકળાયેલું ફ્લક્સ એ બીજા ગુચડામાં રચાતા પ્રવાહ પર આધારિત છે અને એ પરથી આપણે આવું એક સમીકરણ રચ્યું હતું કે પ્રથમ ગુચડા સાથે સંકળાયેલ ફ્લક્સ જેને કહીએ છીએ N1 ઇઝ પ્રપોર્શનલ ટુ બીજા ગુચડામાં રચાતો પ્રવાહ એટલે કે I2. સૂત્રમાંથી પ્રપોઝનલને દૂર કરીએ તો આપણે આવું લખીશું N1 બરાબર M ઇન્ટુ I2 અને સમીકરણમાંથી M ને કરતા બનાવીએ તો લખી શકાય M બરાબર N1 અપોન I2. આ સૂત્ર અનુસાર અન્યોન્ય પ્રેરકત્વની વ્યાખ્યા લખીએ તો એ વ્યાખ્યા આ રીતે લખી શકાય કે I2 એટલે બીજા ગુચડાનો પ્રવાહ છે અને N1 એ પ્રથમ ગુચડાનું ફ્લક્સ છે. તો આપણે આ રીતે લખી શકીએ કે બે ગુચડાના તંત્રમાં I2 એટલે એક ગુચડાનો વહેતો પ્રવાહ, તો એક ગુચડાના એકમના વહેતા એક ગુચડામાં વહેતા એકમ પ્રવાહ દીઠ આને આપણે એકમ તરીકે બતાવીએ તો એક ગુચડામાં વહેતા એકમ પ્રવાહ દીઠ N1 અને ફ્લક્સ છે, તો બીજા ગુચડા સાથે સંકળાયેલ ફ્લક્સને અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. ઓકે, તો આ રીતે આપણે બે ગુચડાના તંત્રના અન્યોન્ય પ્રેરકત્વની વ્યાખ્યા આપી. એક ગુચડાના એકમ પ્રવાહ દીઠ બીજા ગુચડા સાથે સંકળાયેલ ફ્લક્સ, તો આને આપણે અન્યોન્ય પ્રેરકત્વ તરીકે ઓળખીએ છીએ. અન્યોન્ય પ્રેરકત્વ માટે બીજું સૂત્ર આપણે આ રીતે તૈયાર કર્યું હતું, સૂત્ર નંબર 2, જેમાં લખ્યું હતું કે ઈએમએફ બરાબર માઇનસ, અથવા આપણે સમીકરણનું વિકલન દર્શાવ્યું હતું અને વિકલન દર્શાવી આપણે આ પ્રકારનું એક સૂત્ર તૈયાર કર્યું હતું કે પ્રેરિત ઈએમએફ એપ્સિલોન બરાબર -m di/dt. હમણાં આગળની થિયરીમાં વિકલન કરી આપણે આવું એક સૂત્ર બનાવ્યું હતું. આ સૂત્રમાંથી પણ m ને કરતા બનાવવામાં આવે તો m બરાબર લખી શકાય -ε/di/dt. હવે આ પરથી પણ જો અન્યોન્ય પ્રેરકત્વની વ્યાખ્યા લખવામાં આવે તો આ રીતે લખી શકાય કે સમીકરણ નંબર 2, અહીંયા આપણે એપ્સિલોન મતલબ પ્રેરિત ઈએમએફ છે, આ એકમ પ્રવાહ દીઠ પ્રવાહમાં થતા ફેરફારનો સમય દર છે, તો વ્યાખ્યાના શબ્દો આપણે આ રીતે મૂકી શકીએ. બે ગુચડાના તંત્રમાં એક ગુચડાના એકમ ફેરફાર દીઠ એક ગુચડાના પ્રવાહમાં
એકમ ફેરફાર દીઠ અહીંયા આ જે બતાવે છે એવું બતાવે છે કે પ્રવાહમાં થતા ફેરફારનો સમય દર, તો એક ગુચડાના પ્રવાહમાં એકમ ફેરફાર દીઠ એપ્સાઇલોન એટલે કે પ્રેરિત ઈએમએફ, તો બીજા ગુચડામાં સાથે સંકળાયેલ પ્રેરિત ઈએમએફને બે ગુચડાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. ઓકે, તો મિત્રો આ પ્રમાણે પણ અન્યોન્ય પ્રેરકત્વની વ્યાખ્યા લખી શકાય. એક વ્યાખ્યા આપણે આના પરથી લખી છે, બીજી વ્યાખ્યા બીજા સૂત્ર પરથી લખી છે. એમને આપણે અન્યોન્ય પ્રેરકત્વ તરીકે બતાવીશું. અન્યોન્ય પ્રેરકત્વના સંદર્ભમાં આપણે બે એક્ઝામ્પલ જોઈએ, જેમાં પહેલો દાખલો છે ઉદાહરણનો 6.9. રકમ આ રીતે આપી છે, બે સમકેન્દ્રીય ગૂંચળાઓ. તો અહીંયા આપણે આવું બતાવીએ કે બે સમકેન્દ્રીય ગૂંચળાઓ છે, જેને આકૃતિમાં આ રીતે દોરી શકીએ કે આ પ્રથમ ગૂંચળું છે, એની અંદર આ રીતે બીજું ગૂંચળું છે. આ બંને ગૂંચળાઓ સમકેન્દ્રીય રાખવામાં આવે છે, એટલે કે જેનું કેન્દ્ર એક જ છે. R1 અને R2 ત્રિજ્યા, તો આ ગૂંચળાની ત્રિજ્યા ધારો કે R1 છે અને મોટા ગૂંચળાની જે ત્રિજ્યા છે એ ધારો કે R2 છે. બંને સમકેન્દ્રીય મૂકવામાં આવે તો બે ગૂંચળાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ શોધો. મિત્રો અહીંયા આ પ્રકારની આકૃતિ છે, અન્યોન્ય પ્રેરકત્વની ગણતરી કરવી છે. તો સૌપ્રથમ એવું વિચારીએ કે ધારો કે બીજા ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરવામાં આવે છે, એ પ્રવાહને આપણે I2 વડે દર્શાવીએ. તો આ રીતે લખી શકાય કે બીજા ગૂંચળામાંથી I2 પ્રવાહ પસાર કરતા આપણે થિયરીમાં અભ્યાસ કર્યો હતો કે બીજા ગૂંચળામાંથી જ્યારે પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે પ્રથમ ગૂંચળાના ફ્લક્સમાં ફેરફાર થાય છે. તો લખી શકાય કે પ્રથમ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ, પ્રથમ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ સમીકરણ 1 પ્રમાણે આપણે આવું લખ્યું હતું કે પ્રથમ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ N1∅1 ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ I2. ઓકે, હમણાં અન્યોન્ય પ્રેરકત્વ માટે જે બે સૂત્રો તૈયાર કર્યા હતા એમાંનું એક સૂત્ર આ છે. હવે ફ્લક્સ માટે લખીએ તો મિત્રો ફ્લક્સ માટેનું જો સૂત્ર મૂકવામાં આવે તો લખી શકાય કે ફ્લક્સ ∅1 બરાબર A1 ઇન્ટુ B2. અહીંયા B2 કેમ લખાય છે? તો ચુંબકીય ક્ષેત્ર જે છે એ બીજા ગૂંચળાના કારણે મળે છે, તો અહીંયા લખીશું A1 ઇન્ટુ B2. A1 બરાબર પ્રથમ ગૂંચળાનું ક્ષેત્રફળ એટલે કે πr1² અને B2 એટલે તો બીજા ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર. બીજું ગૂંચળું એક રિંગ બનાવે છે, તો રિંગના સૂત્ર અનુસાર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવશે μ0I2 અપોન 2r2. ઓકે, μ0I2 અપોન 2r2. તો મિત્રો આ પ્રમાણે આ સમીકરણ આપણને મળશે. આ કિંમતને ઉપરોક્ત સૂત્રમાં મૂકવામાં આવે તો સૂત્ર થશે N1∅1 બરાબર πr1² μ0I2 અપોન 2r2 બરાબર MI2. અહીંયાથી I2 ને આપણે કેન્સલ કરીએ અને સમીકરણમાંથી M ને કરતા બનાવીએ તો M બરાબર જવાબ મળશે μ0 N πr1² અપોન 2r2. તો આ આપણો આન્સર છે. અન્યોન્ય પ્રેરકત્વ શોધો, તો આ પ્રમાણે આપણે અન્યોન્ય પ્રેરકત્વ શોધી શકીએ છીએ. અહીંયા જે રિંગ લીધી છે એ એક જ આંટાવાળી છે, તો રિંગ માટે n બરાબર 1 મૂકતા અન્યોન્ય પ્રેરકત્વ મળશે M બરાબર
મ્યુ 0 પાઈ R1 સ્ક્વેર અપોન 2R2. ઓકે, તો આ પ્રમાણે અન્યોન્ય પ્રયુક્તો આપણને મળે છે. બીજા એક દાખલાની વાત કરીએ, સ્વાધ્યાય 6.9, જેમાં એમ કહ્યું છે કે પાસ પાસે બે ગુજરાનું અન્યોન્ય પ્રયુક્ત્વ 1.5 હેનરી છે. તો અન્યોન્ય પ્રયુક્ત્વ જેને એમ વડે દર્શાવીએ 1.5 હેનરી છે. જો 0.5 સેકન્ડમાં પ્રવાહમાં ફેરફાર 0 થી 20 એમ્પિયર થાય છે, તો અહીંયા આપણને સમયગાળો આપેલો છે 0.5 સેકન્ડ, અને પ્રવાહમાં થતો ફેરફાર જેને ડીઆઈ તરીકે દર્શાવીએ તો ડીઆઈ બરાબર અહીંયા આપેલા છે આપણને 20 એમ્પિયર. પ્રારંભિક પ્રવાહ 0 છે, 20 એમ્પિયર થાય તો પ્રવાહમાં થતો ફેરફાર 20 એમ્પિયર છે. ફ્લક્સનો ફેરફાર ગણો એટલે કે ડી5 બરાબર શોધો. મિત્રો ફરીથી પ્રેરિત ઈએમએફનું સૂત્ર મૂકીએ તો પ્રેરિત ઈએમએફ બરાબર, જે હમણાં આપણે સૂત્ર તૈયાર કર્યું હતું, એપ્સિલોન બરાબર માઇનસ એમ ડીઆઈ અપોન ડીટી. ઓકે, અહીંયા એપ્સિલોન બરાબર શું મૂકી શકાય તો ડી5 અપોન ડીટી બરાબર માઇનસ એમ ડીઆઈ અપોન ડીટી લખી શકાય. ફ્લક્સ બરાબર અહીંયા માઇનસ કરીશું, ડીટી ડીટી કેન્સલ થશે, માઇનસ માઇનસ કેન્સલ થશે, તો ડી5 બરાબર એમ ઇન્ટુ ડીઆઈ. એમ બરાબર 1.5 અને ડીઆઈ બરાબર 20 એમ્પિયર. તો આપણને આન્સર મળશે 30. ફ્લક્સમાં થતો ફેરફાર એટલે એનો એકમ લખી શકાય છે વેબર. તો મિત્રો આ પ્રમાણે સ્વાધ્યાયનો 6.9 એક્ઝામ્પલ ગણી શકાય છે.